જય હિન્દ દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે ખાસ ભણી રહ્યા છીએ સીસી સ્પેશિયલ. જેમ કે અત્યારે સરકારી જે ભરતી છે 4300થી પણ વધારે ભરતી, એની પ્રિલિમ પરીક્ષાની અંદર મુખ્ય 4 વિષયો છે: રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. ચારેય વિષયને આપણે મહત્ત્વ આપવું જોઈએ. જેના ભાગરૂપે આપણે ગુજરાતીના સમાનાર્થી શબ્દો ભણી ગયા. હવે આપણે ભણવા છે વિરુદ્ધાર્થી શબ્દો. જો આ બધો એવો કન્ટેન્ટ છે જે તમને સીસીમાં પણ કામ લાગશે, આવનારી ખાખીની જે ભરતીઓ છે એમાં પણ કામ લાગશે, તો ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમને આ કન્ટેન્ટ ખૂબ મદદરૂપ થવાનો છે. તો વધારે સમય ન વેસ્ટ કરતા આપણે જોઈએ આ લેક્ચરમાં સીસી સ્પેશિયલ વિરુદ્ધાર્થી શબ્દો. તમે જુઓ કે અહીંયા જે પણ આ કન્ટેન્ટ આપવામાં આવેલો છે એ સરકારી સોર્સમાંથી છે, એટલે અહીંયાથી સવાલ પૂછવાની સૌથી વધુ સંભાવનાઓ છે. તો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ વિરુદ્ધાર્થી શબ્દો વિશે. તમે ખાલી સાંભળશો શાંતિથી તોય તમને મજા આવશે. જો તમને થાય કે તમારે આખો સિલેબસ, આખો કોર્સ ભણવો છે, તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનની અંદર વિડીયો લેક્ચર્સ રેકોર્ડેડ સ્વરૂપે તો છે જ તે, રાઈટ. તો આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. અખંડ એટલે કે જેને ખંડિત ન કરી શકાય, અખંડ રહેતું, તો એનો વિરુદ્ધાર્થી એટલે ખંડિત. ત્યાર પછી અગમ બુદ્ધિ એટલે કે આગળ પડતી બુદ્ધિ, તો કે એનો વિરોધી થશે પચ્છમ બુદ્ધિ, પાછળ એક પ્રકારે જેને ઓછી બુદ્ધિ છે એવી વાત છે. ત્યાર પછી અગવડ તો કે સગવડ, અગોચર તો કે ગોચર, અગ્રજ તો એનું વિરોધી થાય અનુજ. અનુજ એટલે નાનો ભાઈ અને એનો મોટો ભાઈ તો એને અગ્રજ કહેવાય, જેના માટે આપણે જ્યેષ્ઠ શબ્દ પણ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, બરાબર. તો અગ્રજ એટલે આગળ, અનુજ એટલે પાછળ. પછી અજ્ઞ એનો વિરોધી પ્રજ્ઞ અથવા સુજ્ઞ. અજ્ઞાત તો એનું વિરોધી જ્ઞાત. અન્યાય કોઈની સાથે અન્યાય થવો જોઈએ નહીં, તો એનું વિરોધી ન્યાય. ત્યાર પછી અનુગામી તો એનું વિરોધી પુરોગામી. કોઈ પણ અધિકારીની નિયુક્તિ થાય તો કે આના અનુગામી બનશે એટલે કે એના પછીના બનશે, અને આના પુરોગામી હતા એટલે કે આની પહેલા હતા, બરાબર. તો અનુગામી અને પુરોગામી. અનુચિત એટલે કે ઉચિત નથી તે અનુચિત, એનું વિરોધી ઉચિત, યોગ્ય. ત્યાર પછી અપરાધી, કોઈ અપરાધ કર્યો તો એનું વિરોધી નિરપરાધી. અફળ તો એનું વિરોધી સફળ. અભિમાની કે જેને બહુ અહંકાર છે, અભિમાન છે, તો અભિમાનીનું વિરોધી નિરાભિમાની. અભદ્ર, બરાબર. અશ્લીલ જેને આપણે કહેતા હોય અભદ્ર, તો એનું વિરોધી ભદ્ર. ત્યારબાદ અચલ તો એનું વિરોધી ચલ. અતડું તો એનું વિરોધી મળતાવડું એટલે કે મિલનસાર. અતિવૃષ્ટિ તો એનું વિરોધી અનાવૃષ્ટિ. અદબ તો બેઅદબ. અદ્યતન તો એનું પુરાતન. અદ્યતન એટલે આધુનિક એક પ્રકારે, તો આપણે એને પુરાતન એટલે કે જૂનું પુરાણું. આપણા ઇતિહાસનું શોધ સંશોધન કરે એ ખાતાને પણ આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા કહીએ, પુરાતત્વ વિભાગ, બરાબર. એટલે કે જૂનું પુરાણું, આદિ પુરાણું. અધમ તો કે એનું વિરોધી ઉત્તમ. ઉત્તમ એટલે શ્રેષ્ઠ, એટલે અધમ એટલે કે જે શ્રેષ્ઠ નથી, હલકી કક્ષાનું છે, બરાબર. ગુણવત્તા ઓછી છે એમ પણ કહી શકીએ. અધિક વધારે, તો એનું વિરોધી શું થાય? એક પ્રકારે ઓછું, ન્યૂન. ન્યૂનતમ શબ્દ પણ આપણે સાંભળેલો હોય, ઓછામાં ઓછું. ત્યાર પછી અધોગતિ અને ઉર્ધ્વગતિ. અધોગતિ અને ઉર્ધ્વગતિ. અમાન્ય તો એનું વિરોધી માન્ય. ત્યાર પછી અમીર, જે પૈસાવાળો વ્યક્તિ છે તો અમીર, એનું વિરોધી થાય ગરીબ એટલે કે મુફલીસ. ત્યાર પછી અમૂર્ત તો એનું વિરોધી મૂર્ત. અરુચિકર તો રુચિકર. અલ્પોક્તિ તો અત્યુક્તિ. અવેતન તો કે સવેતન, કે જે કોઈ કામ કરવાથી વેતન ન મળે તેને અવેતન કહેવાય, અને જો વેતન મળે તો એને સવેતન કહેવાય. અસલ તો એનું નકલ. અસ્ત એનો ઉદય, બરાબર. તો અસ્ત અને ઉદય વિરોધી. જો અમુક એવા શબ્દો જે આપણને કદાચ નથી વાંચે લખેલા તો પણ આપણને ખ્યાલ આવી જાય, પણ અમુક એવા શબ્દો ચોક્કસ કે જેમાં આપણે થોડુંક વિચારવું પડે કઈ રીતે આનો સવાલનો જવાબ આપણે અટેન્ડ કરવો જોઈએ, એ થોડુંક વિચારવા પડે એવા પણ શબ્દો હશે, આપણે એ પણ જોતા જઈએ સાથે. ત્યાર પછી જોઈએ અધોબિંદુ તો શિરોબિંદુ. અધ્યયન તો અનધ્યયન. અનાથ એટલે કે જેના માતા પિતા નથી તે અનાથ, તો એની સામે સનાથ. અનુકૂળ તો એનું વિરોધી પ્રતિકૂળ. અનાવશ્યક તો એનું વિરોધી આવશ્યક. ત્યાર પછી આકર્ષક તો એનું વિરોધી અનાકર્ષક, કે જે આકર્ષણ પમાડે એવું નથી, આકર્ષિત નથી. ત્યાર પછી આકર્ષણ તો અપાકર્ષણ. આકર્ષણ એટલે જેમ કે લોહી ચુંબક આપણે નજીક લાવીએ તો એ આકર્ષણ કરે, પણ એના સમાન ધ્રુવો નજીક લાવીએ તો એ વિરોધમાં જાય, એટલે કે અપાકર્ષણ થાય. ત્યાર પછી આગેકૂચ એટલે કે આગળ વધવું, તો પીછેહટ. આપણે પરીક્ષાની તૈયારીમાં કોઈ પીછેહટ કરવાની નથી, આપણે આગેકૂચ કરવાની છે, એટલે કે આપણે આગળ વધવાનું છે.
અહંકારી તો એનું વિરોધી નિરઅહંકારી કે જેને અહંકાર નથી. અંત તો જેનો આરંભ એનો અંત પણ નિશ્ચય છે તો અંત એનું વિરોધી આરંભ અથવા તો આદિ. અતરંગ તો બહિરંગ, અંતર્ગોળ તો બહિર્ગોળ, અંશ તો છેદ, આસ્થા તો અનાસ્થા, આશીષ એટલે આશીર્વાદ તો એની વિરુદ્ધમાં શાપ. આર્ય તો કે અનાર્ય. ત્યાર પછી આકાશ તો કે પાતાળ, આઘાત એના પ્રત્યાઘાત બરાબર, એક્શન વર્સિસ રિએક્શન, આચાર તો અનાચાર, આબાદી તો બરબાદી, આત્મલક્ષી તો પરલક્ષી, માન્ય અમાન્ય, આદર્શ વ્યવહાર, આદાન પ્રદાન આ બધા સહેલા શબ્દો એક પ્રકારે. ઈચ્છા તો એનો વિરોધી અનિચ્છા, ઇનકાર એટલે ના પાડી દેવી તો સ્વીકાર એટલે કે હા પાડી દેવી, ઇલાજ તો કે ના ઇલાજ, ઇષ્ટ તો એનું વિરોધી અનિષ્ટ, ઇહલોક તો એનું વિરોધી પરલોક, ઉગ્ર એનું વિરોધી સૌમ્ય, ઉત્કર્ષ તો અપકર્ષ, ઉત્થાન તો પતન. આધ્યાત્મિક તો આદિ ભૌતિક, આધ્યાત્મિક તો એનો વિરોધી આદિ ભૌતિક બરાબર. આપણે એમ કહીએ કે આપણે ભૌતિક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, ખાલી વાત થાય બરાબર આ પ્રકારની. તો એ બંને વિરોધી શબ્દ. આધ્યાત્મિક એટલે કે ઈશ્વરમાં રચો પચો રહેનાર વ્યક્તિ આધ્યાત્મિક વ્યક્તિ છે. ત્યાર પછી આનંદી તો ઉદાસીન બરાબર. આપણે ઘણીવાર ખૂબ આપણે ઈચ્છતા હોય એવું થાય તો આપણે આનંદિત થઈ જઈએ, જો આપણે ઈચ્છે એવું ન થાય તો આપણે ઉદાસીન થઈ જઈએ. આપકર્મી તો કે બાપકર્મી, જે પોતાના પગભર છે ને આપણે આપકર્મી કહેતા હોય, જેના પિતાશ્રીની સંપત્તિમાંથી ગુજરાન ચલાવે છે અને બાપકર્મી કહેવાય. આયાત અને નિકાસ, આયાત એટલે મગાવવું, નિકાસ એટલે મોકલવું. ભાઈ ભારત ક્રૂડ ઓઇલની આયાત કરે છે, ક્રૂડ ઓઇલની આયાત કરે છે એટલે કે મગાવે છે, અને આપણે કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ જેમ કે ખાંડની નિકાસ કરીએ છીએ એ રીતે. આરોહ અને અવરોહ, આદ્ર અને એનું વિરોધી શુષ્ક, આદ્ર એટલે એક પ્રકારે ભીનાશ પડતું, આદ્ર ભૂમિ તમે ભૂગોળમાં ભણ્યા હશો તો એનું વિરોધી શુષ્ક એટલે કે સૂકું. આવડત તો અણઆવડત, આવડત એટલે કે એક સ્કિલ, અને સ્કિલ ન હોય તો અણઆવડત. આવિર્ભાવ તેનો અર્થ એનો વિરોધી થશે નિરોભાવ. ત્યારબાદ ઉત્તમોત્તમ એનું વિરોધી થાય અધમાધમ. ઉત્તરાયણ તો એનું વિરોધી દક્ષિણાયન, ઉત્તરાવસ્થા એનું વિરોધી પૂર્વાવસ્થા, ઉધાર તો એનું વિરોધી જમા, ઉન્નતિ તો અવનતિ, ઉપકાર તો અપકાર, ઉપયોગી તો નિરુપયોગી, ઉમેદ તો ના ઉમેદ. આ બધા શબ્દો પ્રમાણસર જોવાથી આપણને ખ્યાલ પડી જશે, તમે શાંતિથી સાંભળશો તો પણ તમને આવડી જશે. ઉગવું બરાબર, સૂર્ય ઉગ્યો તો સૂર્ય આથમવો, ઉગવું તો આથમવું. ત્યાર પછી એહકિક અને પારલૌકિક, આમુષ્કિક. જો આ આમુષ્કિક શબ્દ પૂછી લે કે એનો વિરોધાર્થી શું, તો આપણે થોડુંક વિચારવું પડે એમાંથી જવાબ આપણે શું અટેન્ડ કરવો બરાબર. એહકિક કબૂલાત તો એનો વિરોધી ઇનકાર, કે કોઈ પણ બાબત કબૂલ કરવી, ગુનો કબૂલ કરવો અથવા તો એને ઇનકાર કરી દેવો, ના પાડી દેવી. ત્યાર પછી કંકોત્રી અને વિરોધી કાળોત્રી. કંકોત્રી કોઈના લગ્ન પ્રસંગ હોય અથવા સારો પ્રસંગ છે તો આપણે કંકોત્રી આપીએ, આમંત્રણ પત્રિકા. પણ દુઃખદ કોઈ ઘટના બની હોય તો એ પ્રસંગે જે પત્રિકા આપવામાં આપણે એને કાળોત્રી કહેતા હોઈએ છીએ, જેને દેશી ભાષામાં ગુજરાતી ભાષામાં આપણે એને મેલો તરીકે પણ ઓળખીએ છીએ બરાબર. આ કોઈ વ્યક્તિનું નિધન થયેલું અને ઉપર લખેલું અશુભ બરાબર, તો કંકોત્રી અને એનું વિરોધી કાળોત્રી. ત્યાર પછી કાયમી અને એનું વિરોધી કામ ચલાવ એટલે હંગામી ધોરણે. ભાઈ તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરો છો તો એ હંગામી ધોરણે છે, પણ જો તમે સરકારી નોકરી મેળવો તો એ તમારે કાયમી જોબ થઈ ગઈ, કે હંમેશને માટે તમે કામ કરી શકશો. ત્યારબાદ કાયર તો શૂરવીર, કાળજી તો બેકાળજી નિષ્કાળજી, કીર્તિ બરાબર યશ જશ નામના ફેલાવી તો અપકીર્તિ એટલે કે બદનામી મળવી, ખુશ્બો તો એટલે કે ખૂબ સારી સુગંધ, એને આપણે ખુશ્બુ અથવા ખુશ્બો કહેતા હોય તો બદબુ દુર્ગંધ, ખૂબસૂરત તો એનું વિરોધી બદસૂરત, ખૂબસૂરત એટલે હેન્ડસમ અથવા બ્યુટીફુલ તો સામે બદસૂરત, ખૌફ એટલે એક પ્રકારે એવો ડરાવનો માહોલ, કોઈ વ્યક્તિનો ખૌફ હોય એમ તો ખૌફ તો એની સામે મહેર. ગમન આગમન, ગમન એટલે જવું, આગમન એટલે આવવું. પછી ગમો તો એનું વિરોધી અણગમો, ગર્વ તો વિરોધી નમ્રતા, ગદ્ય તો પદ્ય, ગ્રામીણ તો શહેરી. ત્યાર પછી કુટિલ તો સરળ, કુપિત તો પ્રસન્ન, કુલીન તો એનું વિરોધી કુલહીન એટલે કે અકુલીન, કુંવારી તો વિવાહિતા, કોમળ તો કઠોર. સહેલા શબ્દો છે આ બધા. કૌતુક પ્રિય તો સૌષ્ઠવ પ્રિય, આસક્ત તો અનાસક્ત, આસુરી એનું વિરોધી દેવી, ગૌણ તો કે પ્રધાન મુખ્ય. ગૌણ કોઈ પણ ગૌણ વસ્તુ હોય બરાબર
તો સામે કોઈ મુખ્ય વસ્તુ હોય, તમે કમ્પ્યુટર ભણે તો ગૌણ મેમરી, તો મુખ્ય મેમરી, આ પ્રકારના અમુક બાયફર્ગેશન તમે જોયા હોય. ત્યાર પછી કોઈ તમારે વસ્તુ ખરીદી છે અથવા તો કોઈ કામ છે, તો કે ભાઈ આ પહેલું મુખ્ય કાર્ય છે, એની પછી બીજું જે કાર્ય એ ગૌણ કાર્ય છે, તો મુખ્યને પ્રાધાન્ય પહેલા આપવામાં આવતું હોય. ઘટિત તો અઘટિત, ચડતી તો પડતી, ચર તો અચર, ચંચળ તો સ્થિર, ચિંતાતુર તો નિશ્ચિંત, ઉષા તો સંધ્યા, ઉખર તો ફળદ્રુપ. તો આ શબ્દો પણ આપણને પૂછાઈ શકે, ફળદ્રુપનું વિરોધી શું થશે, તો કે ઉખર. યાદ રાખીએ આપણે ખાસ. ત્યાર પછી ક્રૂર, કોઈ વ્યક્તિ ક્રૂર, હિટલર ક્રૂર હતો, તેની સામે દયાળુ. સ્વામી વિવેકાનંદ દયાળુ હતા, એમનું વિધાન ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને કૃતજ્ઞ તો કૃતજ્ઞ, કૃપા તો કે અવકૃપા, ક્ષણિક જે થોડા સમય માટે હોય, તો શાશ્વત કે જે ખૂબ લાંબા સમય માટે હોય. ત્યાર પછી ક્ષય તો એનું વિરોધી વૃદ્ધિ, ખંડન તો મંડન, ખાનગી તો જાહેર, છત તો અછત એટલે કે તંગી, બરાબર, કોઈ પણ વસ્તુની તંગી હોવી, છીછરું તો ઊંડું, છૂટક તો જથ્થાબંધ, છૂટક એટલે રિટેલ, જથ્થાબંધ એટલે હોલસેલ. ત્યાર પછી છૂત, અછૂત, જડ તો કે ચેતન, જન્મ તો કે મરણ, જયંતિ એટલે એક પ્રકારે બર્થડે, જન્મતિથિ, સંવત્સરી એટલે કે પુણ્યતિથિ. ત્યાર પછી જશ તો અપજશ, આપણને ઘણીવાર આપણા ગઢિયા હોય એ વાત કરતા કે ભાઈ મને જહ નથી આપતા, એટલે કે મને જશ નથી આપતા મને, બરાબર, તો અપજશ, બદનામના એક પ્રકારે બદનામી. જહન્નમ એટલે કે નર્ક, તો જન્નત. જંગમ અને એનું વિરોધી સ્થાવર, જાહેર તો કે એનું વિરોધી ખાનગી, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. જૂનું તો કે નવું, જ્યેષ્ઠ તો કનિષ્ઠ, જ્ઞાન તો કે અજ્ઞાન, ટોચ એટલે કે શિખર એક પ્રકારે, તો તળેટી એટલે સૌથી જ્યાંથી શરૂઆત થાય. ત્યાર પછી નિરક્ષર તો કે સાક્ષર, નિરક્ષરનું વિરોધી આવડી જાય એવો સહેલો મુદ્દો. નિર્ગુણ તો કે એનું વિરોધી સગુણ. નિવૃત્ત તો કે પ્રવૃત્ત, 58 વર્ષથી 60 વર્ષની એજ પછી આપણે કામમાંથી નિવૃત્ત થઈએ, તો એ પહેલાં આપણે કામ કરતા હતા ત્યારે પ્રવૃત્ત હતા, આપણે રિટાયર થયા એટલે કે નિવૃત્ત થયા. ત્યારબાદ નિશાકર, રાત એક પ્રકારે નિશાકર, તેનું વિરોધી દિનકર. નિંદા તો પ્રશંસા, સ્તુતિ. નિરસ કે જેમાં કોઈ રસ નથી, તો સામે રસિક, રસપ્રદ. નીતિ તો અનીતિ. ત્યાર પછી નેકી કરવી, કોઈનું સારું કરવું, તો પછી બદી, કોઈનું ખરાબ કરવું. ત્યારબાદ ઠરેલ કે જે આમ શાંત હોય, તો સામે ઉછાળવું, બરાબર, જેમ કે નદી હોય એનો વહેતો પ્રવાહ હોય તો એ આમ ઉછળકૂદ કરતો હોય, સરોવર હોય તો એ શાંત હોય એટલે કે ઠરેલ હોય. ઠોઠ તો હોશિયાર, કેવું જ ન પડે એમાં. તત્સમ તો એનું વિરોધી તદ્ભવ. તાણો, વાણો, તેજી, મંદી, દરિદ્ર, ધનવાન, જેને આપણે શ્રીમંત પણ કહેતા હોઈએ. દુર્જન, સજ્જન, દુર્લભ, સુલભ, પથ્ય, અપથ્ય, પરકીય, સ્વકીય. પરતંત્ર અને સ્વતંત્ર, સ્વતંત્ર એટલે આઝાદ એક રીતે, બરાબર, તો પરતંત્ર એટલે બીજા ઉપર આધારિત. પરાધીન, સ્વાધીન, પવિત્ર, અપવિત્ર. પંડિત, મૂર્ખ. પાશ્ચાત્ય, પૌરસ્ત્ય, પુરુષાર્થ, પ્રારબ્ધ. તો આ કેટલાક શબ્દો હતા. હવે જો તમારે આ મુજબનો આખો કન્ટેન્ટ ભણવો હોય તો તમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન છે, એમાં પણ તમને જોવા મળશે. હજી અન્ય પણ બીજો કેટલો કન્ટેન્ટ છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. દેવાદાર તો કે લેણદાર. દ્વૈત તો અદ્વૈત. દ્રશ્ય, અદ્રશ્ય. નમ્ર તો કે ઉદ્વત, કે જે આમ તોછડાઈથી વાત કરે, જ્યારે નમ્ર હંમેશા નમ્રતાથી વાત કરે. નિમક હલાલ અને નિમક હરામ. નિમક હલાલ કે જેનું તમે ખાવ છો એનું ખોદવું નહીં એમ, બરાબર, એની પ્રત્યે વફાદારી રાખવી, પ્રામાણિકતા રાખવી, તો એને નિમક હલાલ કહેવાય. અને જો એ પ્રામાણિકતા ન રાખો તમે તો એને નિમક હરામ કહેવાય. પ્રવૃત્તિ તો નિવૃત્તિ. પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ. પ્રસ્તુત તો અપ્રસ્તુત. સહેલા શબ્દો છે, પ્રમાણસર. પુરોગામી, અનુગામી. પૂર્ણ, અપૂર્ણ. પૂર્વગ, અનુગ, પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ. પ્રતિબંધ, છૂટ. મોંઘવારી તો સોંઘવારી. મ્લાન તો એનું વિરોધી પ્રફુલ્લ. યજમાન તો એનું વિરોધી મહેમાન, બરાબર. તો આપણા ઘરે કોઈ મહેમાન આવે તો મહેમાન અને આપણે યજમાન કહેવાય. આપણે કોઈના ઘરે જઈએ તો આપણે મહેમાન કહેવાય ને એ પોતે યજમાન કહેવાય. ત્યાર પછી પ્રાચીન તો અર્વાચીન. પ્રાણ પોષક તો પ્રાણ ઘાતક, પ્રાણને પોષનાર અને પ્રાણને લેનાર. બંધિયાર તો વહેતું, એનું વિરોધી વહેતું. બંધિયાર એટલે હમણાં જ વાત થઈ, સરોવર. બંધિયાર પાણી હોય, નદી, એનું વહેતું પાણી હોય. બાધિત એટલે કે બાધ્ય એક પ્રકારે. ત્યાર પછી અબાધિત.
બેતાલ એનું વિરુદ્ધ તાલબદ્ધ, બેતાલુ તો સુરીલું, બેભાન, સભાન, ભય તો અભય અથવા નિર્ભય, યાચક તો દાતા, યુવાન તો વૃદ્ધ, રચનાત્મક તો ખંડનાત્મક, રંગ રાય, રાજાશાહી પહેલાના સમયમાં હતી, હવે લોકશાહી, લઘુતા તો એનો વિરોધી ગુરુતા, લઘુતા તમે ગણિતમાં ભણ્યા છો, લઘુ કોણ ગુરુ કોણ, તો નાનો ખૂણો લઘુ કોણ, મોટો ખૂણો ગુરુ કોણ, તો લઘુતા એટલે નાનું, ગુરુતા એટલે મોટું. લઘુમતી અને બહુમતી આ શબ્દો પણ આપણે ચૂંટણી સમયે જોતા હોઈએ. લાઘવ એટલે પ્રકારે લજ્જા થવી, શરમ આવી પ્રકારે, જ્યારે ગૌરવ થવું, બરાબર, એનું વિરોધી ગૌરવ. ભરતી, ઓટ, ભક્ષ, અભક્ષ, ભદ્ર, અભદ્ર, મરજિયાત, ફરજિયાત, મલિન, નિર્મળ, મહાન તો એનું વિરોધી પામર એટલે કે અલ્પ, ક્ષુદ્ર. મંદ તો એનું વિરોધી તેજ, જલદ, જેમ કે એસિડ હોય એ જલદ હોય, તેજ હોય, જ્યારે બેઝ હોય એક પ્રકારે મંદ હોય. માન તો એનું વિરોધી અપમાન, લાભ, ગેરલાભ, લાયક તો ના લાયક એટલે કે જે કોઈ પણ બાબતને લાયક નથી તે. લેખિક તો મૌખિક, લેખિત એટલે લેખિત સ્વરૂપે, અને મૌખિક એટલે મુખથી. લેણદાર, દેણદાર, ભૌતિક, પારલૌકિક, વકીલ, અસીલ, વક્તા, શ્રોતા, વખાણ, નિંદા આ બધા વિરોધી શબ્દો ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. ત્યાર પછી વિનીત તો ઉદ્વત, વિભક્ત તો અવિભક્ત, વિયોગ તો સંયોગ, વિરાટ તો વામન, વૈયક્તિક એનું વિરોધી સામુદાયિક, વૈયક્તિક એટલે વ્યક્તિગત રીતે, સામુદાયિક એટલે સમૂહને ધ્યાનમાં લેવાનો. મામૂલી તો મહામૂલું, મામૂલી કે જેની કોઈ કિંમત નથી, જેમ કે રેતી, કાંકરા, પથ્થર એની કોઈ કિંમત નથી પણ સોનું, બરાબર, તેને મહામૂલું કહેવાય. મુદ્રિત પછી હસ્તલિખિત એનું વિરોધી, મૂળ તો એનું વિરોધી મુખ. ત્યારબાદ સક્રિય તો નિષ્ક્રિય, સહેલો શબ્દ. સત્કર્મી તો અકર્મી, સત્કર્મ તો કુકર્મ, સારું કામ કર્યું તો સત્કર્મ, ખરાબ કામ કર્યું તો કુકર્મ. છાપામાં અવારનવાર આપણા શબ્દો સાંભળતા હોઈએ છીએ. સહકાર તો અસહકાર, બરાબર. સંચય તો વ્યય, વાચાળ તો મુખ એટલે કે મૂંગું, વાચાળ એટલે બોલ બોલ કરે તેવું. ત્યાર પછી એનું વિરોધી મુખ એટલે કે મૂંગું. વાદી, પ્રતિવાદી, તમે કોઈ વકીલ પાસે ગયા હોય, તમે એની ફાઇલ વગેરે જો તેમાં વાદી, પ્રતિવાદી, કેસ વગેરે જો તેમાં તમને જોવા મળતા હશે આ શબ્દો, વાદી અને પ્રતિવાદી. વાસ્તવિક એટલે કે રિયલ, જ્યારે કાલ્પનિક, આભાસી, અવાસ્તવિક જેને આપણે કહેતા હોઈએ. વ્યક્તિ તો સમષ્ટિ, વ્યર્થ કે ભાઈ મેં આ કામ કર્યું એ વ્યર્થ ગયું, તો એની સામે સાર્થક એટલે કે આ કામ મેં કર્યું એ સાર્થક ગયું, એ મને કામ લાગ્યું. શક્તિ તો અશક્તિ, શાંતિ તો અશાંતિ, શિષ્ટ, અશિષ્ટ, શુકન, અપશુકન, શુક્લ પક્ષ તો એની સામે કૃષ્ણ પક્ષ, શ્રમજીવી તો બુદ્ધિજીવી, સંક્ષિપ્ત તો વિસ્તૃત, સંધિ તો વિગ્રહ, સંધિ કરવી એની સામે વિગ્રહ કરવો એટલે છૂટું પડવું. સાકાર તો નિરાકાર, સાધારણ તો અસાધારણ, સાધ્ય તો અસાધ્ય, સાપરાધ તો નિરપરાધ, સાંપ્રદાયિક, બિન સાંપ્રદાયિક, સાર્થક, નિરર્થક. ત્યારબાદ જોઈએ શ્રીમંત તો એની સામે નિર્ધન એટલે કે ગરીબ. સત્યવક્તા અને મિથ્યાભાષી, જે સાચું બોલનાર એને સત્યવક્તા અને જે જૂઠું બોલનાર એને મિથ્યાભાષી. સત્યાગ્રહ, બરાબર, સત્યનો આગ્રહ રાખીને કરો, સત્યાગ્રહ ગાંધીજી આપેલો ખાસ એક શબ્દ, બરાબર, કે સત્યનો આગ્રહ રાખીને કરવામાં આવતું એક પ્રકારનો વિરોધ, આંદોલન. એની સામે દુરાગ્રહ. સદાચાર તો દુરાચાર, સદગતિ તો દુર્ગતિ, સદગુણ, દુર્ગુણ, સર્જન, સંહાર, સન્મુખ તો વિમુખ, મુખની નજીક, બરાબર, સન્મુખ, વિમુખ. સાવધ તો ગાફેલ, તમારે પરીક્ષા બાબતે સાવધ રહેવું જોઈએ. તમે કોઈ એવા વિસ્તારમાંથી પસાર થાવ તો તમારે સાવધ રહેવું જોઈએ કે જ્યાં પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ હોય. અને ગાફેલ એટલે કે ગાફેલ શબ્દ પ્યોર ગુજરાતી ભાષાનો શબ્દ, કે તમારે કોઈ મનમાં ધારી નથી લેવાનું કે આમ જ હશે એમ, બરાબર, ગફલતમાં ન રહેવું, આવો શબ્દ તમે કંઈક સાંભળ્યો હશે. તો સાવધ અને ગાફેલ. સુલભ તો દુર્લભ, સ્થાવર, જંગમ, સ્થૂળ, સૂક્ષ્મ, સ્વદેશી, મેડ ઇન ઇન્ડિયા એટલે કે દેશી, અને વિદેશી એટલે કે પરદેશી, ઇમ્પોર્ટેડ વસ્તુ. સ્વાર્થ, પરમાર્થ, સ્વાવલંબી, પરાવલંબી, પોતાના ઉપર આશ્રિત, પોતાના જ આધાર ઉપર આશ્રિત, અને પરાવલંબી એટલે બીજા ઉપર આશ્રિત. ત્યાર પછી હિંમત તો ના હિંમત. તો આ કેટલાક વિરોધાર્થી શબ્દો હતા કે જે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મદદરૂપ છે. હું આશા રાખું કે તમને આ બધા શબ્દો ગમ્યા હશે, તમને આવડ્યા હશે, તમે શાંતિથી સાંભળશો તો પણ તમને ખ્યાલ આવી જશે. જો તમારે આ મુજબનો આખો કન્ટેન્ટ ભણવો છે તો એના માટે આપણે એપ્લિકેશન પણ લોન્ચ કરી છે, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ, કે જેમાં 23 વિષયો
2472 વિડીયો અને 781 કલાકનું કામ છે ને અહીંયા તમે ફેકલ્ટીની યાદી પણ જોઈ શકો. તમારે એના માટે જો તમારે ડેમો લેક્ચર્સ અટેન્ડ કરવા છે તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ, જેમાં 2 વિષય કમ્પ્યુટર અને મોડર્ન હિસ્ટ્રી પણ મેં ભણાવેલું છે અને ટૂંક સમયમાં રિઝનિંગ પણ આપણે તમારા સુધી પહોંચતું કરી દઈશું. થેન્ક યુ.